अन्य समाचार सूरतથી સામે આવી રહ્યા છે। રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે। કચરાના ટેમ્પો ચાલકે 20 વર્ષીય યુવતીનો ભોગ લીધો। 20 વર્ષીય નેશનલ દોડવીરનું અકસ્માતમાં મોત નીપજ્યું। મોપેડ પર જીમ જતી વખતે આ ઘટના બની। ટેમ્પો ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। તો રફતારના રાક્ષસનો આતંક, ટેમ્પો ચાલકે જે પ્રકારથી ટક્કર મારી, પોલીસ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। તો રફતારના રાક્ષસનો આતંક એકવાર ફરી સુરતમાં સામે આવ્યો। 20 વર્ષીય નેશનલ દોડવીરનું અકસ્માતમાં મોત નીપજ્યું। अन्य समाचार वलसाडથી वलसाडમાં छिपवाडના दाणा बजाરમાં રાજસ્થાનથી આવેલા કન્ટેનરે અકસ્માત સર્જ્યો। કન્ટેનર ચાલકે રિવર્સ લેતા બ્રેક ફેલ થયા બાદ કન્ટેનર બેકાબુ બન્યું। કન્ટેનરે રસ્તા પર પાર્ક કરેલા નાના મોટા વાહનો અને 2 કેબિનોને અડફેટે લેતા એક વૃદ્ધાને ઈજા પહોંચી અને ભારે નુકસાન પણ થયું છે। ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ચાલકની અટકાયત કરવામાં આવી છે। ભરબજારમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિકોએ જણાવ્યું કે મોટા વાહનોની અવરજવરથી હંમેશા આવા અકસ્માતનો ભય રહે છે। જગન્નાથ મંદિરની બાજુમાં અહીંયા શરદ કિશોરની દુકાન આવેલી છે, ત્યાંથી આ એક મોટી ટ્રક આવેલી હતી આરજે રાજસ્થાનની। ત્યાંથી આખી ગાડી રિવર્સ મારીને આખા 2 કેબિનને ગેટને આખો તોડી નાખ્યો। એ કેબિનમાં મુમતાઝ બેન કરીને હતા, તેને આખું ઇજાગ્રસ્ત થયા છે અને તેને 108માં લઈ ગયા છે। આ દાણા બજારમાં મોટી ગાડી આ ટાઈમે જો આવતી હોય તો એ વ્યાજબી નથી। કાયમ જ આ પ્રશ્ન છીપાડમાં નડતો છે। તો સુરતના બારડોલીના નાડીદા ગામમાં એસટી બસ પલટી જવાની ઘટના બની છે। મુસાફરોથી ખીચોખીચ ભરી હતી બસ। સુરતથી વ્યારા તરફ બસ જતી હતી તે દરમિયાન આ ઘટના બની છે। બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરોનું નિવેદન સામે આવ્યું છે। તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। સુરતની આ સમગ્ર ઘટના નાડીદા ગામ નજીક એસટી બસ પલટી હતી, જે બાદ ડરનો માહોલ જોવા મળ્યો હતો। મુસાફરો ગભરાઈ ગયા હતા। મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી આ બસ। સુરતથી વ્યારા જતો હતો, હું પૂણા પાટિયાથી બેઠો હતો બસમાં, પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં 5 થી 10 વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા અને જે ગેલેરીમાં ઊભા હતા એ તો બેનો આગળ જતી આવતી હતી। એટલી રફ ડ્રાઇવિંગ કરતો હતો આ ડ્રાઈવર। અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી જ એમ હતું કે આ એક્સિડન્ટ કરશે। અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી 4-5 પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતના બની છે, તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યાંથી બસ નીકળી ત્યાંથી એને 2-3 જગ્યાએ ટચ કરતો કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો। એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી DTO સાહેબને જે જવાબદાર અધિકારી છે એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે। મહારાષ્ટ્રના બીડમાં અકસ્માતની ઘટના બની છે। બેફામ ટ્રકે રસ્તા પર ચાલતા 6 લોકોને કચડી નાખ્યા, જેના કારણે 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે 2ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। તો બીજી તરફ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી વધુ એક પોળમાં મકાન ધરાશાયી થયું છે। રાયપુરમાં આવેલ પારેખની ખડકીમાં વર્ષો જૂના 2 મકાન સાથે એક મકાન ધરાશાયી। તાશના પત્તાની જેમ મકાન ધરાશાયી થયાનો વિડીયો વાયરલ થયો છે। સદનસીબે મકાનમાં કોઈ ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થવા નથી પામી, પરંતુ મકાન પડવાથી બાજુના મકાનની દિવાલને નુકસાન પહોંચ્યું છે। ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલ હીરાના કારખાનામાં અચાનક આગ લાગી। દર્શન જેમ્સ હીરાના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી। આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગ અને PGVCL ટીમ સ્થળ પર પહોંચી હતી। વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવ્યો છે। ફાયર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ આગ ઓલવવામાં આવી છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, જ્યારે નુકસાન અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર નથી આવી। પંચમહાલના હાલોલ શામળાજી હાઈવે પર ખાડાએ એક યુવકનો જીવ લીધો છે। ગોધરા નજીક રોડના ખાડા પર બાઇક પટકાતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। મોરડુંગરા ગામનો શ્રમિક મોડી રાત્રે ઘર જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો છે। ઘટના બાદ લોકોનો તંત્ર સામે
ભારે રોષ ફાટી નીકળ્યો છે। જવાબદાર તંત્ર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। વરસાદનો સમય હતો ને આ ખાડા પડ્યા, રોડ પર પડ્યા છે ને ખાડામાં ટાયર પડ્યું અને ટાયર પડ્યું એટલે ગાડી ઉછળી એટલે સ્લીપ ખાઈ ગઈ એટલે માથું ફાટી ગયું, ડેડ બોડી લઈને મરી ગયા છે। આ રોડના કારણ, ખાડાના કારણ 3 થી 4 ગાડીઓના ટાયર